ગુડ આફ્ટરનૂન ગાઈઝ. તો આજે થઈ ગયો છે સોમવાર અને વાગી ગયા છે બપોરના 12:30 અને 5 મિનિટ. નહીં, 12:30 5 મિનિટની વાર છે. તો આજે બપોરે વ્લોગ ચાલુ થાય છે. જોકે અમે નવરા તો આજે થઈ ગયા હતા 10 વાગે, પણ આજે છે ને હું ફ્રી નહોતી. હું લેપટોપમાં મારું કામ કરતી હતી એટલે હું છે ને અત્યારે ઠેઠ ફ્રી થઈ છું. તો અહીંયા જો મારી મમ્મીએ રસોઈનું કામ ચાલુ કરી દીધું છે. મમ્મી આજ શું બનાવ્યું છે જમવામાં? આજે આખા રીંગણનું શાક, બાજરીના રોટલા. યસ, આજે છે ને દેશી ખાવાનું બન્યું છે અમારા ઘરે, કેમ કે આજે વરસાદ છે અને માહોલ એકદમ ઠંડો છે. તો જો ગરમા ગરમ આખા રીંગણનું શાક જો તપેલીમાં છે અને છે ને મારી મમ્મી રોટલા બનાવે છે. અને અહીંયા જો તમને દેખાતા હશે મરચા શેકવા કાઢી લીધા છે. તો અવનિકભાઈ છે ને મરચા ખાવાના છે. યસ, અને પછી છે ઠંડી ઠંડી છાશ. અને મમ્મી તાર કાંદા ખાવાના છે તો કાપું? જોઈએ છે એટલે આપણે અત્યારે જ જમવાનું છે ને હવે. મારે તો નથી ખાવા, તમારે ખાવા હોય ને તો કાપી દઈશ, બરાબર? યસ, અને બસ એવું કામ ચાલે છે અત્યારે. રસોઈ બસોઈ ચાલે છે. હવે બસ થોડીક વાર પછી જમી લેશું. અને આજ મારી મમ્મી ને અવનિક બે છે ને બહાર જવાના છે, એટલે આજે પાછી હું એકલી જ રહેવાની છું. એમાં એવું છે અમારે છે ને ઓસ્ટ્રેલિયા રૂમ ચાલુ કરવાની છે ને, એટલે વાસણ લેવા જવાનું છે. તો મારી મમ્મી અવનિક બે હમણાં જમીન નવરા થઈને પછી છે ને વાસણ લેવા જવાના છે. અને હું આજે ઘરે રહેવાની છું, હું ક્યાંય નથી જવાની. તો બસ આપણે લેપટોપ ને ટીવી અને બસ આપણે એ સાથીદાર એને બનાવવાના છે અને આપણે ટાઈમ કાઢવાનો છે. મમ્મી કેટલા વાગે આવશો તમે પછી? વહેલા જ આવશે બને ક્યાં સુધી તો. વાસણ હે બીજું કાંઈ લેવાનું નથી. હા, વાસણ લેવાય છે ને એટલે એ લોકો વહી આવશે. હવે બે જ વસ્તુ બાકી રહ્યું છે, વાસણ ને નાસ્તો. તો વાસણ તો આજ લેવા જાય છે, તો આજ વાસણ લઈને આવી જાય. બસ પછી તો નાસ્તો બાકી રહે છે. પણ એવું લાગે કે હજી જાય ને ત્યાં સુધી ઝીણું ઝીણું એમ તો ચાલુ જ રહે. કેમ આપણી ઘરે લગ્ન હોય અને ઓલી છોકરી હોય ઘરે જ વિદાય ન થાય ત્યાં સુધી વસ્તુ લાવવાનું ચાલુ રહે એવું થાય. હવે એવું વિચારવાનું કે ઓસ્ટ્રેલિયા રૂમ ચાલુ કરવાની છે ને, એટલે બધી ઝીણી ઝીણી વસ્તુ યાદ કરીને નાખવી પડે. એટલે છેલ્લે સુધી એવું થોડુંક તો રહેવાનું જ છે. બસ એવું ચાલે છે. તો રસોઈ હમણાં બની જશે અને પછી આપણે ગરમા ગરમ જમી લઈશું. તો ગાઈઝ વાગી ગયા છે 5:30 અને 5 મિનિટ. જો અને મારા મમ્મી ને અવનિક બે છે ને વાસણ લેવા ગયા હતા ને એ લોકો આવી ગયા છે. આ જો તમે પાછળ જે કોથળો જોવો છો ને એ છે ને વાસણનો કોથળો છે, પણ અત્યારે ખોલ્યો નથી કેમ કે છે ને અત્યારે વરસાદ અંધારો છે ને, એટલે કપડાં લેવાની છે ને થોડીક ઉતાવળ હતી. એટલે હું ને મમ્મી છે ને થોડાક ઈ કામમાં હતા, એટલે છે ને વાસણનો કોથળો ખોલ્યો નથી. પછી એવું વિચાર્યું કે સાંજે બધા આવશે પપ્પાની લોકો ત્યારે ખોલવાનું જ છે બધું બતાવવા કે આજે આ વસ્તુ લીધી છે. તો પછી એવું વિચાર્યું કે હવે છે ને અત્યારે ખોલવું જ નથી, જ્યારે સાંજે બધા જોશે ને ત્યારે એકારે હું જોઈ લઈશ અને ત્યારે હું જોઈ લઈશ કે એમાં શું લાવ્યા છે એમ. જોકે આપણે કેમ અહીંયા નવી રૂમ ચાલે કરવાની હોય તો બધી વસ્તુ જોઈએ, એવી રીતે બધી વસ્તુ જ લાવ્યા હશે. હવે પણ સાંજે જોઈએ આપણે, કેમ કે ઓસ્ટ્રેલિયામાં ને અહીંયા બધું અલગ હોય, થોડુંક ચૂલો ને એવું બધું અલગ હોય ને ઓવન હોય. જોકે ઓવન અહીંયા હોય પણ આપણે તો કાંઈ કમ્પલસરી ન હોય અને અમારા ઘરે તો નથી. અને ત્યાં તો કમ્પલસરી હોય, કેમ કે તમને ખબર જ હશે કે ફોરેનમાં હોય ને એ લોકોને છે ને વધારે ઠંડુ જ ખાવાનું હોય. એટલે એ લોકો છે ને આજનું કાલ ગરમ કરીને ખાય, કાલનું પરમ દિવસે ગરમ કરીને ખાય. એટલે એને તો એવું બધું હોવાનું હતું, એટલે વાસણ એ પ્રમાણે લીધા હશે. તો એવું બધું હશે. પણ આપણે સાંજે બધા આવી જાય ને ત્યારે આપણે જોશું કે અંદર શું લાવ્યા છે અને બીજું એમાંથી શું મીન્સ કે અહીંયા જેવું જ લીધું છે કે પછી કાંઈ અલગ વસ્તુ લીધી છે, આપણે સાંજે જોઈ લેશું. અને વરસાદ છે ને અહીંયા અંધારો છે પણ બિલકુલ આવતો નથી. જો 5:30 ને 10 મિનિટ થવા આવી છે, પણ અમારથી થોડોક દૂર એરિયો છે ને ત્યાં બહુ વરસાદ છે. અને અમારા એરિયામાં છે ને એક પણ છાંટો નથી આવતો. બોલો, કાલે અમારા એરિયામાં એક છાંટો નહોતો આવ્યો અને કાલ બીજા બધે બહુ વરસાદ હતો. અને અહીંયા કાલે નહોતો ને આજે નથી. ખબર નથી મેઘરાજા તો એવું તો શું થઈ ગયું છે કે વરસાદ અહીંયા નથી આવતો, બીજે બધે આવે છે. અહીંયા છે ને ખાલી રાતે જ વરસાદ આવે, દિવસે નથી આવતો. પણ અત્યારે અંધારું થયું છે, હવે જોઈએ. હવે જો આવું અંધારું થયું છે, હવે જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો એમ. જો વરસાદ આવશે ને તો સાંજે આપણે કંઈક અલગથી કંઈક બનાવશું. વરસાદ નહીં આવે તો આપણે રોજનું રૂટીન છે એનું એ છે જ તે. પણ જો આવે ને તો કંઈક ઠંડુ બંડુ થાય ને તો થોડીક વધારે મજા આવે, તો ખાવાની મજા આવે.
પણ આ જો અંધારું થાય અને બપોરે તો એકદમ ફૂલ તડકો ઉનાળા જેટલો, તો એકદમ બફારો થાય ને તો ખાવાની એવી કાંઈ મજા ન આવે, એટલે કાંઈ બનાવવાનું મન ન થાય. તો રૂટીન હોય એ જ હાલવાનું છે. પણ જો વરસાદ આવે ને બધું ઠંડુ ઠંડુ થઈ જાય ને તો કંઈક અલગ ફિલિંગ આવે, તો કંઈક બનાવશું આપણે. હવે જોઈએ, વરસાદ આવવો જોઈએ તો કાંઈક થાય, નકર તો આપણે રોજનું છે એ જ રહેવાનું છે. તો ગાઈસ જો 7 વાગી ગયા છે અને અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે. આજે આપણા ભાગ્ય સારા નથી, એટલે જો વરસાદ નથી આવ્યો. વરસાદ આવ્યો નથી ને એટલે આપણે આપણું રૂટીન ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો અહીંયા ગુવાર કાપી લીધો છે અને અહીંયા મારી મમ્મી લસણનો વઘાર કરી નાખ્યો છે. હવે શું કરશો મમ્મી? તો એમાં મીઠું. ઓકે, તો જો આ લસણ અમે અમારા ઘરે રાખીએ ને એવી જ રીતે મારી મમ્મી અહીંયા જો લસણ છે ને ખાંડેલું રાખે છે. તો આખો ડબ્બો ભરેલો જો અવડો મોટો. અને ગુવારનું શાક છે અને આ મીઠું ભરે છે. મમ્મી શું બનાવવાનું, રોટલા કે ભાખરી? આ ભાખરી છે, બપોર રોટલા ખાધા. હા, આજ બપોર રોટલા ખાતા હતા ને એટલે અત્યારે ભાખરી છે. તો બસ આજે જો સિમ્પલ મેનુ થઈ ગયું. વરસાદ ન આવ્યો ને એમાં ભાખરી ને ગુવારનું શાક. પણ જો વરસાદ આવ્યો જ ને તો કદાચ આપણને ભજીયા ખાવા મળી એક જ. પણ વરસાદ આપણને રોજ દગો દઈ જાય છે. વરસાદ કે આવતો નથી, પણ વરસાદ હોય તો ખાવાની અલગ મજા આવે એમ. વરસાદ આવે જ ને તો હું કહેતા જ તે બનાય એમ. સામાન બધો પડ્યો જ છે, મેથી, ધાણા, મરચાં, આદુ બધું જ પડ્યું છે. પણ એક વસ્તુની કમી હોય ને તો એ છે વરસાદ. વરસાદ આવ્યો નહીં ને એમાં જો અમારે આવું ખાવું પડે છે. અને આજે છે ને તમે એક વસ્તુ નવી જોઈએ છે, આમાં આ કુકર. કુકર છે ને નવું છે, આ જો એને ઢાંકણું અહીંયા પડ્યું છે. જે આજે જ લાવ્યા છે હજી, અને આ છે ને ઓસ્ટ્રેલિયા માટે લાવ્યા છે. પણ મમ્મી દુકાનવાળા ભાઈએ શું કીધું હતું? એમ કીધું કંઈક તું કહેતી હતી ને ટ્રાય કરવાની એવું કંઈક. હા, એને કીધું એક દી વાપરી જોવા આયા. હા, કાંઈ આમ તેમ હોય તો પાછા એ લાવવા થાય ને યાર. સીટી બીટી રેડી થાય છે કે નહીં? સીટી તો હવે અમારી વાગી ગઈ. એમ નકર આ ઓસ્ટ્રેલિયામાં જઈને સીટી ન થાય તો આ કુકર ઉચકીને લઈ જવું મોંઘું પડે. એટલે દુકાનવાળા ભાઈએ એમ કીધું કે તમે એકવાર ટ્રાય કરી જોજો. તો બસ જો એમાં સૌથી પહેલું ગુવારનું શાક બની ગયું છે. હવે આ એકદમ રેડી હાલે એટલે ઓસ્ટ્રેલિયા પાર્સલ કરી દેવાનું. જો કદાચ આમાં કાંઈ મિસ્ટેક આવી જાય, કદાચ આ સીટી બીટીમાં કે વાલમાં કાંઈ મિસ્ટેક આવે તો ઓસ્ટ્રેલિયા ઠેઠ લઈ જવું મોંઘું પડે. એને કરતાં આ બરાબર છે, પહેલાં ટ્રાય કરી લેવાની. તો જો નવા કુકરમાં શાક કેવું બને છે આપણે જમીન પછી કેવું બને છે એમ. સારું જ બને શાક તો. હા, એમ બનાવવાવાળા છે એટલે સારું જ બને ને. આમાં કાંઈ કુકર ટેસ્ટ નાખવાનો નથી. અને જો વરસાદ છે ને સાંજે જમીન આવશે ને તોય આપણે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ કે કુંભણિયા ભજીયા એવો કંઈક પ્રોગ્રામ કરશું. પણ વરસાદ આવવો જોઈએ. વરસાદ આવતો નથી ને એ બહુ મોટો પ્રોબ્લેમ છે. અને વરસાદ આવશે ને આ એરિયામાં તો છે ને આજ આપણે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશું ફાઇનલ. તો જોઈએ હવે આપણા ભાગમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ને વરસાદ બે છે કે નથી એમ. નગર તો આ જે બને છે એ તો ખાવાનું જ છે. તો ગાઈસ જો બધું વાસણ અહીંયા ખોલ્યું છે, હું તમને બતાવું છું કે હું લાવ્યા છે એમ. તો જો આ કાથરોટ છે, પછી આ છે ને કુકરની ઢાંકણાની રીંગ આવે ને એક એક્સ્ટ્રા રીંગ લીધી છે, કદાચ ત્યાં ખરાબ થઈ જાય તો. પછી આ 2 કટર લીધા છે. જો એક આવું કટર છે અને એક આ નાનું કટર છે. આ મરચાનું કટર છે અને આ કાંદા ટમેટાનું છે. આ બધું જો અત્યારે આ જો આ કપડાં ધોવાનું બ્રશ લીધું છે, ચીપટા લીધા છે અને આ કપડાં સુકવવાની દોરી લીધી છે. કપડાં ધોતા નથી આવડતું પણ આટલું લઈ લીધું કપડાં હાટું. અને આ જો આમાં આદુ ખમણવાની ખમણી છે, સાણસી લીધી છે, પછી આ ચા બનાવવાની ઓલી છે ગળણી, અને આ બાઉલ 2 બાઉલ લીધા છે. આ જો લોઢી લીધી છે નોનસ્ટિક, અને આ ડીશ લીધી છે. ડીશ કેટલી? ડીશ એ 2 જ છે. અને અહીંયા જો આ 2 તપેલી લીધી છે અને આ 2 સીબા છે. પછી આ વેલણ છે ને બાંધવા હાટું કામમાં આવે ને, રોટલી બનાવતા જ નથી આવડતું એટલે એ વેલણ હતું આવડી જાય ને પછી એમાં વપરાશે. અને આ જો ચમચી લીધી છે, પછી આ ફોર્ક લીધી છે 2, પછી આ ચપ્પુ લીધી છે 1 અને આ 2, પછી આ છે ઓલી બટેકાની છાલ ઉખાડવાની, પછી આ ચમચો અને તવેથો અને ડોયો અને ચીપિયો. ચીપિયો તો ભારે લાગે છે, ના હલકો છે. પછી આ જો પાટલી લીધી છે. બાકી જો હજી સામે પડ્યું છે નોનસ્ટિકનું બાઉલ છે. હા 2 ગ્લાસ લીધા, બાઉલ લીધું છે ને આ ઝારો જુઓ
સૌથી નાનામાં નાનો જારો 2 પૂરી હમા એવડો જારો છે. આ કાતર છે અને આ ઓલું આપણે ઓલું ફેટવાનું આવે ને એ મશીન છે. આપણે કંઈક ખીરું બનાવીએ ને ચણા લોટનું ને એનું એ. આ જો નોનસ્ટિકનું ઓલું લીધું. આ શાક બનાવવાનું કે તળવાનું ગમે એ આમાં. તો જો આટલું વાસણ લઈ લીધું છે. આનાથી ઓસ્ટ્રેલિયામાં રૂમ ચાલુ કરવાની છે હવે.